આપનું સ્વાગત છે। વડોદરાના તાંદલજામાં વેપારીને તીક્ષ્ણ હથિયાર બતાવી ₹3.50 લાખની લૂંટ ચલાવનારા આરોપી ઝડપાયા। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગત 3 એપ્રિલના રોજ સાંજના સમયે થયેલી સનસનાટીભરી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે। જીપી પોલીસ મથકની ટીમે રાજસ્થાનના અજમેર ખાતેથી લૂંટને અંજામ આપનારા 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ ટોળકીએ તાંદલજાની કિસ્મત ચોકડીથી મહારાજા 4 રસ્તા વચ્ચેના માર્ગ પર એક યુવાન વેપારીને નિશાન બનાવી ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારની અણીએ લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર 27 વર્ષીય વેપારી હુસેન સાહેરવાલા પોતાના દ્વિચક્રીય વાહન પર ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન આ લૂંટારૂ ત્રિપુટીએ તેમને આંતરી છરી બતાવી ભયભીત કર્યા હતા। આરોપીઓ યુવાન પાસેથી રોકડ રકમ, સંચાર ઉપકરણ, મોબાઈલ સહિત કુલ ₹3.50 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક ધોરણે આસપાસના વિસ્તારોના સુરક્ષા કેમેરાના દ્રશ્યોની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેના આધારે ગુનેગારોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત કરી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા। આરોપીઓને વડોદરા લાવ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા કાયદાકીય તપાસની પ્રક્રિયાના ભાગરૂપે લૂંટની ઘટનાનું સ્થળ પર જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસની ટુકડીએ આરોપીઓને ઘટના સ્થળે રાખી ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો તેની પ્રાયોગિક વિગતો મેળવી હતી। આ ત્વરિત અને સફળ કામગીરીમાં સ્થાનિક વેપારીઓ તથા નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે ને હાલમાં પોલીસ દ્વારા આ ટોળકી અન્ય કોઈ સંગઠિત ગુનામાં સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે। ગુનો દાખલ થયાના 3 થી 4 કલાક સુધીમાં આપણે આરોપી આઈડેન્ટિફાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરી લેવામાં આવ્યા હતા। સર, આરોપીઓથી વડોદરાથી ફરાર થઈ ગયા હતા, કઈથી ઝડપી પાડવામાં આવ્યા? આરોપી આપણે લોકલ વિસ્તારમાંથી લોકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આપણે કરી પાડ્યા। કઈ ટીમો લાગેલી હતા લોકોને ઝડપી પાડવામાં? કઈ ટીમો લાગી? જે દિવસે લૂંટ થઈ ત્યારે તાત્કાલિક અમે અમારે પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ, અન્ય સ્ટાફ, અમારે લોકલ એલસીબીના સ્ટાફ તમામની મદદ લીધી હતી। કેટલી મુદ્દામાલ રિકવર કરવામાં આવશે? ₹1,01,000 રિકવર કરવામાં આવેલા છે। અન્ય કોઈની સંડોવણી એવું કંઈક 3,000 રૂપિયા? ના, અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। જો કોઈ એવું જણાઈ આવશે કે કોઈ અન્ય ઇસમમાં સંડોવાયેલો છે તો એમને ચોક્કસ એના વિરુદ્ધમાં તપાસમાં બીજા કોઈનું નામ ખુલ્યું હોય એવું કંઈક? હાલ સુધી કોઈ નામ ખુલ્યું નથી।